નથી મારે આજે વાત કરવી કોઈ મહાન વ્યક્તિની, કોઈ મહાન માણસની, કેમ કે હવે સમય આવી ગયો છે કે ગઈકાલે કોણ મહાન હતા એ યાદ રાખવાની સાથોસાથ આપણે એ વાત ઉપર પણ નજર કરીએ કે આવતીકાલે કોણ મહાન બનશે. આજની આ સળાવાળી યુવા પેઢી થઈ ગઈ છે. લોકો શું વિચારે છે, શું માને છે, કોને જાણે છે અને કોણ એમનું આદર્શ છે એ વાત જાણીએ તો જ હવે ખબર પડશે કે યુવાનો કઈ દિશા તરફ આગળ વધી રહ્યા છે. નમસ્કાર, આપની સાથે હું છાયા. આજના માતા પિતાને હવે પોતાની પેઢીમાંથી પણ થોડી બહાર આવવાની જરૂર છે. જો બેટા અમે નદી તરીને શાળાએ જતા, અમે આમ કરતા તેમ કરતા, એ બધી બાબતોમાં હવે આજના બાળકોને રસ નથી રહ્યો, કેમ કે એમની પાસે જે ટેકનોલોજી છે એમને માગીએ જ વસ્તુ બધી મળી જાય છે. એમને આંગળીના ટેરવા પર જ હવે દુનિયા એ જોઈ શકે છે. અમે તો વાડીના શાકભાજી ખાતા, વાડીએ રહેતા, એ બધું કહેતા પહેલા વિચારીએ કે આજકાલ હવે ગામડે રહેવા જ કોણ માગે છે. તો આવી નાની નાની વાતોમાં આપણે ઘણીવાર કમ્પેર કરતા હોઈએ છીએ. ક્યાંક આજના જમાનાના મા બાપ યુવા પેઢીના મા બાપ ક્યાંક કાચા પડી રહ્યા છે. બાળકને જો નાનપણથી જ રામાયણ મહાભારતનું જ્ઞાન આપ્યું હોત તો આજે આ દિવસ ના આવ્યો હોત. આપણા ધર્મગ્રંથ સહનશીલતા, ત્યાગ, સમર્પણ, પરિવાર ભાવના અને કર્તવ્ય શીખવે છે. બાળકોને આજના જે એનિમેશન વાળા કાર્ટૂન આવે છે એમના કરતા જો રોજ રામાયણ કે મહાભારત બતાવ્યું હોત, એમની વાતો કરી હોત, સિરિયલમાં થોડો ઓછો સમય આપ્યો હોત તો આજની આ પેઢી આ હદ સુધી ના બગડી હોત. એક દીકરી મરતા પહેલા સુસાઇડ નોટમાં તેમના પિતાનું નામ લખીને જાય છે. સગા બાપને જેલ પાછળ ધકેલતી જાય છે. આંધળા આધુનિકરણ અને અલગ જ સમાજ વ્યવસ્થાનો એક આ બિહામણો ચહેરો છે. આ કેસ હતો રાજકોટનો. રાજકોટ જિલ્લામાં અભ્યાસ કરતી દીકરીએ આત્મહત્યા કરતા પહેલા એક ચબરખી લખી, ખૂબ નાની ચબરખી, પણ આજની યુવા પેઢી માટે લાલબત્તી સમાન છે. સાંપ્રત સમયમાં એક જવાબદાર બાપ રાત દિવસ તનતોડ મહેનત કરીને ઘર ગુજરાન કેમ ચલાવે છે એ એમના સંતાનો કેમ નથી સમજતા. હાલ બધાની આર્થિક પરિસ્થિતિ સારી નથી હોતી. મોંઘી દાટ અભ્યાસ, ટ્યુશન, શહેરી ખર્ચાઓ ગામડામાં બેઠા બેઠા કેમ પૂરા કરે છે એ એક બાપ જ જાણતો હોય છે. બાપ એ હોય છે કે જે ક્યારેક ગુસ્સો કરે તો કારણ કે તમે હોસ્ટેલથી સીધા ફિલ્મ જોવા જાઓ એનો ગુસ્સો ના હોય. દીકરો કે દીકરી ગુસ્સો તો એ ભાતના કિસ્સાઓ સાંભળ્યા હોય એમનો હોય છે. જો એમના સંતાન પ્રત્યે એમને માતા પિતા માટેની હમદર્દી બતાવી હતી
કે મમ્મી ધ્યાન રાખજે, પપ્પા ધ્યાન રાખજે, મને માથું દુખતું હોવાથી આત્મહત્યા કરું છું. તો બીજી તરફ હમણાં 2 દિવસ પહેલા એક એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે જેમાં પુત્રીએ પ્રેમ લગ્ન કર્યો હોવાથી પિતાને એ મંજૂર ન હતો. એ માટે થઈ અને પિતાએ જીવતી દીકરીના નામનું નાહી નાખ્યું, એટલે કે જીવતી દીકરીનું પિંડદાન કરી નાખ્યું. આ સમાજ કઈ તરફ જઈ રહ્યો છે? આજ સુધી એવું માનવામાં આવી રહ્યું હતું કે દુનિયામાં જો કોઈ એક સ્ત્રી અને એક પુરુષનો કોઈ નિસ્વાર્થ પ્રેમ, કોઈ પવિત્ર સંબંધ હોય તો એ બાપ અને દીકરીનો છે. પણ હવે આજકાલના મા બાપ પણ જીદે ચડ્યા છે. સામે અમુક વાતમાં એમના બાળકો તો જીદ કરવાના જ છે. કુવામાં હોય એવું અવેડામાં આવે, એ વાત હવે સહજ થઈ ગઈ છે. આજના જમાનામાં કોઈ નમતું નથી મૂકવા માંગતું. સંબંધ ચાહે ગમે તે હોય, પોતાને ગમતા યુવાન સાથે દીકરી લગ્ન કરે એટલે જીવતી દીકરીનું પિંડદાન કરવાનું. આ સમજાવટ નહીં પણ પતાવટ થઈ રહી હોય તેવું લાગે છે. અને આટલા યુવાનો આત્મહત્યા કરે છે. સવારે ઉઠી એટલે 1-2 અમારી પાસે એવા સમાચાર પહોંચ્યા જ હોય છે કે આ શહેરમાં કે આ ગામમાં આ યુવાન કિશોર કે કિશોરીએ ક્યાંક અટવાઈને આત્મહત્યા કરી. આજના યુવાનો ક્યાંક અટવાય છે, ક્યાંક ગૂંચવાય છે. નાની ઉંમરમાં એવું કંઈક તો એ માની કે સમજી બેસે છે કે જેથી તેઓ કોઈને કહી નથી શકતા. ભલે તેઓ ગમે તેટલા મિત્રોની સ્ટોરી મૂકે, ગમે તેવી મિત્રતાની વાતો કરે, પણ કંઈક ખૂટે છે જે તેઓ કોઈને કહી નથી શકતા. છેલ્લે તેમને કંઈ ન સૂઝતું હોય ત્યારે તેઓ આવું પગલું ભરતા હોય છે. અને જ્યાં સુધી આ લોકોની આજકાલની લાઈફસ્ટાઈલની વાત કરીએ તો બધું જોતા એમ કોણ કહી શકે કે મારે મરવું છે? પણ એવું થઈ રહ્યું છે. શું કામ થઈ રહ્યું છે એ નહીં શોધીએ તો આજના યુવાનો કદાચ આત્મહત્યાને જ સમાધાન સમજી બેસશે. માટે આજના યુવાનોને કોઈએ તો જાણવા પડશે. શું ચાલે છે, ક્યાં અટવાય છે, એ બધું પણ હવે જાણવું પડશે. આ સ્ટેટસ અને મેસેજની દુનિયામાં ક્યાંક ને ક્યાંક લાગણીઓ ઓછી થતી જાય છે. માણસ વધુ ને વધુ એકલો પડતો જાય છે. યુવાનોને હવે તેમના મા બાપે જ સમજાવવા પડશે, કેમ કે જ્યારે વાત અશક્ય લાગે ત્યારે એક જ વ્યક્તિ એ કામ કરી શકે છે, એ છે જનેતા. સંપત્તિ કરતા સંતતિ મહત્વની છે એ વાત ક્યારેક માતા પિતા પણ હવે ભૂલી બેસે છે. પોતાના બાળકને બધી સુખ સગવડ સુવિધા આપવામાં એટલા વ્યસ્ત બની જાય છે કે બાળકોને સમય આપવાનું ભૂલી જાય છે. આંધળા અનુકરણમાં માતા પિતા સંતાનો પાસે અપેક્ષા કરતા ક્યારેક ને ક્યારેક વધુ મેળવવાની લાલસાએ એમને દૂર કરી બેસે છે. રેસના ઘોડાની જેમ દોડવાની બદલે વચ્ચે પરિવાર સાથે થોડો સમય વિતાવી લઈશું તો આવનારા દિવસોમાં આવા કેસમાં ઘટાડો થશે. બસ ધ્યાન ખાલી આપણે આપણા બાળકોનું રાખવાનું છે. એકબીજાના બાળકોની પંચાયત કરવા કરતા પોતાના બાળકોને સમજવામાં, સંસ્કાર આપવામાં જો સમય આપીશું તો આવા દિવસો હવે વધુ નહીં જોવા પડે. નમસ્કાર.